મિત્રો, આજે 22 જુલાઈ અને રાતના 9:30 વાગ્યા છે પોદાર આર્કેડમાં. અત્યારે વિડીયો એટલે બનાવવો પડે છે કે હવે હું તમને એક વસ્તુ બતાવું. જો અહીંયા છે ને ફર્નિચરના કામ ચાલુ છે. આ ફર્નિચર નવું બની ગયેલું છે આ ભાઈનું. પછી અહીંયા બી ફર્નિચરવાળાનું કામ ચાલુ છે. તમે જો આ બધું નવું કરાવી નાખ્યું છે. અને આજે એસએમસીમાંથી કહી ગયા હતા કે ભાઈ પાણી આવવાના ચાન્સીસ છે, બધા વેપારી સાવચેત રાખજો. અને આ લાઈવ છે તમારી સામે, જેનું ફર્નિચર બની ગયેલું છે એ પહેલાં માળે સ્વીપ કરે છે આ ભાઈ. કેમ કે આ લોકોની વેદના છે ને અમને ખબર છે શું છે ને. એક તો આવડું મોટું નુકસાન, પાણી આવ્યા પછી નુકસાની સહન કરી, ફર્નિચર ઝીરો થઈ ગયું, નવું ફર્નિચર બનાવ્યું અને પાછું આજે આગાહી છે, બરાબર છે કે ભાઈ પાણી આવવાનું છે. તો ઘણા લોકોએ પહેલાં માળે જો આ ફર્નિચર બનાવેલું પડ્યું છે, બરાબર છે, તમે જોઈ શકો શિફ્ટ કરી દીધું છે પહેલાં માળે. અને અમુક જણાનું એ લોકો બધું સેટ કરે છે અને વિચારે છે કે હવે પાણી આવશે તો શું થશે. તો મારો કહેવાનો મતલબ એટલો જ છે કે ભાઈ ગમે એ થાય, તમે યાર આ પોદારના વેપારીઓ જે મહેનત કરી રહ્યા છે ને, બરાબર છે, 9:30 વાગ્યા છે રાતના, તોય બધા હસતા હસતા બધા કામ કરે છે. કેમ કે પાણીનો ડર જ એટલો છે, બધાને બહુ લોસ ગયો છે પાણીના લીધે. તો તમે છે ને લોકલ લેવલથી ખરીદી કરો અને આ બધા વેપારીઓને સપોર્ટ કરો. બસ સુરતીઓ, મારું કહેવાનું એટલું જ છે કે આ પોદાર માર્કેટમાં જે લોસ આવ્યો છે ને બધા વેપારીને, એને તમે સપોર્ટ કરો. મોબાઈલની ખરીદી અહીંયા પોદાર માર્કેટના બધા વેપારીઓ પાસેથી કરો, બરાબર છે, અને બધાને સપોર્ટ કરો. અને કરું તમને મારી વાત કે આજે એસએમસીમાંથી જે કહી ગયા હતા કે પાણી આવવાના ચાન્સીસ છે, તો અમે બી સેફટી માટે બધો સ્ટોક કાઢી નાખ્યો છે ભાઈ. કેમ કે કાઢવો પડે એવું જ છે. બધો થેલી બોક્સમાં પેક કરી અને બધું ખાલી કરી નાખ્યું છે. અમારા છોકરાઓએ બધું સ્વીપ કરી નાખ્યું છે ઉપર, બરાબર છે. કરવું પડે એવું જ છે. કેમ કે આ ડર બહુ ખતરનાક વસ્તુ છે, પાણીનો ડર છે ને બહુ. કેમ કે મેં મારી નજરની સામે આ ગ્રાઉન્ડ ફ્લોર પાણીમાં ડૂબતા જોયેલો છે. આખો ગરકાવ થઈ ગયો હતો, કોઈના બોર્ડ પણ નહોતા દેખાતા. અને પહેલાં માળે જ્યારે પાણી આવ્યું ને ત્યારે અહીંયા સુધીનું પાણી આવેલું છે. આ પહેલો માળ છે, હું જ્યાં ઊભો છું ને ત્યાં પહેલો માળ. અને કેશ કાઉન્ટરમાં આ હાઇટ સુધીનું પાણી અંદર આવી ગયું હતું, આ હાઇટ સુધીનું ભાઈઓ.